Good afternoon, sir. Good afternoon, good morning. In America, it is a morning. હા, અત્યારે તમે હાલ અમેરિકામાં છો એટલે ગુડ મોર્નિંગ. Good morning. ઓકે સર, અત્યારે જ આજે એટલે કે 11મી તારીખે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવ્યું છે. અલગ અલગ વિદ્યાર્થીઓ સારા એવા માર્ક્સે ઉત્તીર્ણ થયા છે. એક ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે વડોદરા શહેર અને ગુજરાત રાજ્યમાં. એક મહત્વની બાબત એ છે કે એવા ઘણા વિદ્યાર્થીઓ ટોપર્સ એટલે કે પોતાનું જે જ્વલંત સફળતા કહેવાય તે હાસિલ કરી છે. ઘણા બધા રાતોના સંઘર્ષ પછી, ઘણા બધા ઉજાગરા પછી, ઘણી બધી મહેનત પછી આજે એક નવો સૂર્યોદય થયો છે અને તેને લઈને જે તમામ વિદ્યાર્થીઓ જે છે તે ખુશીના માહોલમાં જોવા મળી રહ્યા છે. તેઓના મોં પર અત્યારે ખૂબ આનંદ જોવા મળી રહ્યો છે. સાથે સાથે જે પેરેન્ટ્સ છે તે લોકો પણ ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. બટ હવે સર, આપણે મેઇન મુદ્દાની વાત એ કરીએ કે તે લોકોના ભાવિને લઈને તે લોકોને ઘણો ક્વેશ્ચન હોય છે. એટલે કે હવે ફ્યુચરમાં શું કરવું? 10 તો પાસ થઈ ગયા. હવે અલગ અલગ વિદ્યાર્થીઓ જે છે તે લોકો ક્યાંક 10th પછી એન્જિનિયરિંગ કરવા માંગે છે, તો કોઈક વિદ્યાર્થી આર્ટ્સમાં જવા માંગે છે, કોઈ કોમર્સમાં જવા માંગે છે, કોઈકને હવે સાયન્સ લેવું છે. આ તમામ ગૂંચવાયેલા પ્રશ્નો છે. તો સર, આપની પાસે તો ઘણો એવો બહોળો અનુભવ કહેવાય એન્જિનિયરિંગ ફિલ્ડનો. 40 વર્ષ 45 years, 45 years. 40 વર્ષનો આપને બહોળો અનુભવ છે અને વડોદરા શહેરની એક નામાંકિત ક્લાસ, અને એ ક્લાસ એટલે કે વિકે એન્જિનિયરિંગ, જે વડોદરાની ખૂણે ખાચરે નહીં પરંતુ આખા ગુજરાતમાં ફેમસ છે. સર, ધોરણ 10ના વિદ્યાર્થીઓ જે પાસ થયા છે, સારા એવા માર્ક્સે પાસ થયા છે, તમારા તરફથી કયા પ્રકારના ગાઈડન્સ તમે આપવા માંગો છો કે પોતાનું જે કરિયર છે તે બ્રાઇટ અને ફ્યુચર ઉજ્જવળ બનાવી શકે? પહેલા તો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સરસ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રોને પણ નમસ્કાર, વાલી મિત્રોને નમસ્કાર. કોંગ્રેચ્યુલેશન્સ ફોર ગેટિંગ ધ બેસ્ટ રિઝલ્ટ. હવે જ દરેક સ્ટુડન્ટ્સ માટે 10th પાસ થયા પછી એમનો ક્રિટિકલ ટાઈમ જેને કહેવાય, કે જેને એવું કહે કે લાઈન સિલેક્ટ કરવાનો નહીં પરંતુ લાઈફ સિલેક્ટ કરવાનો ટાઈમ છે, કે જેમાં એમને અત્યારે કમ્પલસરી નક્કી કરવું પડે કે વોટ ટુ દે વોન્ટ ટુ બીકમ. એમને શું થવા માંગે છે? ડોક્ટર, એન્જિનિયર, કોમર્સ ગ્રેજ્યુએટ, આર્ટ્સ, એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. તો એના પ્રમાણમાં એમને અત્યારે લાઈન સિલેક્ટ કરવી પડે. સમજો એ વિચાર કરે કે મારે કોમર્સમાં જવું છે તો 11th-12th કોમર્સ લેવું પડે. સમજો એ વિચાર કરે કે મારે ડોક્ટરમાં જવું છે તો 11th-12th સાયન્સ વિથ બાયોલોજીમાં જવું પડે. સમજો એ વિચાર કરે કે મારે જવું છે એ પ્રમાણે એન્જિનિયરિંગમાં તો 11th-12th સાયન્સ વિથ મેથેમેટિક્સમાં આગળ વધવું પડે. અને કદાચ સમજો એન્જિનિયરિંગ કરવા માંગે તો એન્જિનિયરિંગમાં 11th-12th સિવાયનો પણ બીજો ઓપ્શન મળતો હોય છે. જી હા. સર, હવે જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં જવા ઈચ્છે છે અને ડાયરેક્ટ ડિગ્રી કરવા ઈચ્છે છે, અને એ પણ શોર્ટકટ રીતે, એટલે કે ધોરણ 10માં પાસ થઈને પછી હવે ડિપ્લોમા જે લોકોને એન્જિનિયરિંગ કરવું છે, કયા પ્રકારના ક્રાઇટેરિયા હોય છે, કયા પ્રકારની કોલેજની ગાઈડલાઈન હોય છે, અને કેટલા પર્સન્ટેજ ઈચ્છે, એટલે કે કેટલા પર્સન્ટેજ જોઈએ? સરસ, આ મજાનો ક્વેશ્ચન છે કે 10th પાસ જેમને કર્યું છે, એટલે કે 10th પાસ થયેલા દરેક સ્ટુડન્ટ્સ માટે એન્જિનિયરિંગ કરવા માટે બે પોસિબિલિટી થાય. એક 11th-12th સાયન્સમાં જઈ શકે અને બીજો ડિપ્લોમા એન્જિનિયરિંગમાં થઈ શકે. ડિપ્લોમા એન્જિનિયરિંગ શોર્ટ અને વધારે પડતો સેફ વે છે એવું કહી શકાય એન્જિનિયરિંગ બનવા માટે. કારણ કે એમાં એવું છે કે ડિપ્લોમા કોર્સ 3 વર્ષનો હોય. 3 વર્ષ પછી અટકીને કદાચ એ જોબ કરવા માંગે તો જોબ કરી શકે, અને સાથે સાથે બીઈ પણ કરી શકે. પાર્ટ ટાઈમમાં થતું હોય છે, એટલે બીઈ પણ ચાલે અને એનું જોબને કારણે એનું ઘર પણ ચાલે. એટલે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ પણ કરી શકે અને 11th-12th પણ કરી શકે. જે વિદ્યાર્થીને એવું નક્કી જ છે કે ભાઈ મારે એન્જિનિયર જ બનવું છે, તો એના માટે અમારા પ્રમાણે એવું કહી શકીએ કે વધારે પડતું સારું ડિપ્લોમા એન્જિનિયરિંગ કરીને ડિગ્રી કરે તો વધારે સારું કહેવાય. ડિપ્લોમા એન્જિનિયરિંગ પછી ડિગ્રી કરે એ વધારે સારું કહેવાય, એવું એક માહિતી વિજય શાહ સર દ્વારા મળી રહી છે, જેઓની પાસે જ 45 વર્ષ કરતા બહોળો અનુભવ છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ, હું જ આપના હાથ નીચે પડ્યો છે, એ મારું મોટું સૌભાગ્ય છે. અને હાલ અત્યારે તમારી સામે તમારું ઇન્ટરવ્યુ લઈ રહ્યો છે. ઇટ્સ બિગ થિંગ અને બહુ મોટું અચીવમેન્ટ છે, અને પોતાની જાતને સદભાગ્ય પણ માનું છું. સર, 10thમાં મેક્સ ટુ મેક્સ ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન લેવા માટે કેટલા પર્સન્ટેજ વિદ્યાર્થીઓને આવવા જોઈએ? હવે જો અત્યારે આપણે કહી શકીએ કે મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશ 3 સબ્જેક્ટ 300 માર્ક્સના 3 પેપર કહેવાય. એ 300 માંથી એમના મોર દેન 35 into 3 એ પ્રમાણે 105 થી વધારે માર્ક્સ હોય એટલે ડિપ્લોમામાં એડમિશન માટે એલિજિબલ કહેવાય.
પરંતુ સારી કોલેજ માટે જે આ 3 માર્ક્સની મેરિટ્સ બનતી હોય અને એમાંથી ટોપ પર હોય એને ટોપ કોલેજ મળે, અને જેમ જેમ એ પ્રમાણે જતો જાય એ પ્રમાણે બીજી ત્રીજી કોલેજ મળે. સાથે સાથે એની લાઈન પણ નક્કી થાય કે કઈ લાઈનમાં જવું છે, એ પ્રમાણે પણ એ કોલેજ સિલેક્ટ કરી શકે. ટૂંકમાં ધોરણ 10 પાસ થયા પછી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એ કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન માટે એપ્લાય કરી શકે. જી. અને મહત્વની બાબત એ હોય છે કે સર આ બધું સેમેસ્ટર વાઇઝ હોય છે, એની અંદર વિદ્યાર્થીઓ ડિપ્લોમા કેટલા સેમેસ્ટર ક્લિયર કરવા પડે ત્યારબાદ તેને ડિગ્રીમાં એડમિશન મળે? ડિપ્લોમા એન્જિનિયરિંગ 3 યર્સનો કોર્સ છે. દરેક વર્ષે એમને 2 સેમિસ્ટર હોય છે, એટલે કે 3 વર્ષમાં એને 6 સેમિસ્ટર કમ્પ્લીટ કરવાના હોય છે. પરંતુ ડિપ્લોમા એન્જિનિયરિંગનો ફાયદો એ છે કે 11-12 કરે, કદાચ 11-12 કરીને એન્જિનિયરિંગ કરે તો 11-12ના 2 યર્સ, ડિગ્રીના 4 વર્ષ, 6 વર્ષ થાય. ડિપ્લોમા કરીને એન્જિનિયરિંગ કરે તો ડિપ્લોમાના 3 વર્ષ, અને ડિગ્રી એના માટે 3 વર્ષનું હોય છે. 1 યરનું એને એક્ઝામ્શન મળે છે, એટલે એ પણ 6 વર્ષ. બેઉમાં વર્ષ તો સરખા જ થાય છે, પરંતુ બેનિફિટ શું છે? ડિપ્લોમા એન્જિનિયરિંગના મારા પ્રમાણે, મારી દ્રષ્ટિએ થોડા વધારે બેનિફિટ્સ એવું મને લાગે છે. દરેકના ઓપિનિયન એમાં અલગ અલગ હોઈ શકે છે અને વિચારો પણ એમાં અલગ અલગ હોઈ શકે, પરંતુ મને એવું લાગે છે, હું આ લાઈનમાં ભણાવતો છું માટે, કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરે તો 11-12 સાયન્સનો મેજર સબ્જેક્ટ એમના હોય છે મેથ્સ, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ. તો ડિપ્લોમા એન્જિનિયરિંગમાં મેથ્સ, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ તો ભણવામાં આવે જ છે, પરંતુ એ સિવાય પણ એ જે લાઈનમાં જવા માંગે છે, મિકેનિકલ, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, એ લાઈનના પણ સબ્જેક્ટ એનું ફંડામેન્ટલ નોલેજ અને પરફેક્ટ અહીંયાથી મળતું હોય છે, કે જેથી કરીને આગળ જો કદાચ એ ડિગ્રી કરે તો એમાં બીજા કરતા વધારે સારો સ્કોર કરી શકે, કારણ કે એનું ફાઉન્ડેશન અહીંયા ક્રિએટ થઈ ગયેલું હોય છે. એટલે બેઝિક બધી બાબતો જે છે તે ડિપ્લોમા કવર થઈ ક્લિયર ચૂકી હોય હોય છે, છે, કે જે એને લઈને એને 11-12 મને ડિગ્રીમાં નથી ઈઝી આવતું. થાય છે. હા, ઓકે. અને સર મહત્વની બાબત એ પણ જાણવા મળી છે કે ડિપ્લોમા પાસ આઉટ થયેલો વિદ્યાર્થી ડિગ્રીમાં તેને અઘરું નથી પડતું, પરંતુ અલગ અલગ કોલેજ ડિપ્લોમા પછી તરત જ પ્લેસમેન્ટ આપતી હોય છે. હા. એ પણ મોટો બેનિફિટ છે. શું કહેવા માંગો છો? એના માટેની આ બહુ જ સારી વાત છે. મારા કરતા પણ મને લાગે છે કે તમારી આમાં સ્ટડી ઇન્ટરવ્યુ માટેની ઘણી સારી છે, અને એ જરૂરી છે કે કેમ્પસનું જે કહીએ ઇન્ટરવ્યુ, ડિપ્લોમા સ્ટુડન્ટ્સને કોઈ પણ સંજોગ અનુસાર ડિગ્રી તાત્કાલિકમાં નથી કરવું અને જોબ કરવી છે, ઘરની કોઈ તકલીફ છે, પોતાની એવી જ ઈચ્છા છે કે હું મારા પગ પર તૈયાર થઉં, તો સરસ કેમ્પસ મળે છે. અને અમારા સ્ટુડન્ટ્સોને અમારા ક્લાસમાંથી આ જ વર્ષે ને એના આગલા વર્ષે 5 lakhs પર યરના પેકેજથી સિલેક્ટ થયેલા છે. એટલે તમે એને પર મંથ સેલરી જોવા જાવ તો અબાઉટ 40 to 42,000 પર મંથના સેલરીથી પણ સિલેક્ટ થયેલા છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓને 2 લાખથી 5 લાખની અંદરના પેકેજીસ સારા સારા મળતા હોય છે. એટલે આ એનો એક પ્લસ પોઈન્ટ છે. પ્લસ એની સાથે પાર્ટ ટાઈમ ડિગ્રી કન્ટિન્યુ રાખે અને પછી જો ડિગ્રી પૂરું કરી લે તો ત્યારે એનો પગાર 70-75 હજાર પર પહોંચી ગયો હોય એવું કહી શકીએ. એટલે આ એનો સૌથી સારો પ્લસ પોઈન્ટ છે કે પગ પર થવાની એક તક મળે છે, પોતાની જાત પર અને પોતાના ઘરને સર્વાઈવ કરવાની તક મળે છે, અને સાથે સાથે ભણવાનું ચાલુ રહે છે. આ એક મહત્વનો એડવાન્ટેજ કહી શકાય. એડવાન્ટેજ છે. એટલે સર એવું માની લઈએ ચોક્કસપણે કે 45 વર્ષનો બહોળો અનુભવ આપને છે, તે પ્રમાણે તમે વિદ્યાર્થીઓને એક સજેશન એ આપી રહ્યા છો કે 10th પછી ડિપ્લોમા કરો તો વેલ એન્ડ ગુડ છે અને બેટર વધારે છે, સારું કહેવાય. હા, અને ત્યાર પછી ડિગ્રી તો કરી શકો છો પાર્ટ કરી ટાઈમ. શકીએ છીએ, બરાબર છે. એમાં ફાયદો ઓકે. એવો છે કે ડિપ્લોમાની અંદર તમે કદાચ 12થમાં 11-12 કરીને અટકી ગયા તો તમને એન્જિનિયર તરીકેની જલ્દી જોબ નહીં મળે, કારણ કે તમારી કને એનું નોલેજ નથી. પરંતુ અમે ડિપ્લોમા જી કરીને અટકી ગયા તો એન્જિનિયર તરીકેની જ જોબ મળશે. અને તમને જ્યારે જી ટાઈમ મળે ત્યારે તમે એને બી ને પાર્ટ ટાઈમમાં કે રેગ્યુલરમાં પછી ગમે ત્યારે કમ્પ્લીટ કરી શકો છો. એટલે આ એનો જી સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. જ્યારે 11-12માં તમે ફેલ થયા તો તમે ફેલ થયા એટલે 11-12 ક્લિયર કરવું પડે અને એના પછી જ એન્જિનિયરિંગમાં આગળ જઈ શકો. પરંતુ 11-12 કરીને કદાચ પણ અટકી ગયા તો એન્જિનિયરિંગ તરીકેની જોબ નહીં મળે. સાચી વાત છે. એટલે કે સારો અને એવો એક ઉત્તમ માર્ગ એ કહેવાય કે ડિપ્લોમા 3 વર્ષ મહેનત કરો તો એ હું માનું છું ત્યાં સુધી ઘણા બધા સફળતાના તમારા રસ્તા પણ ખુલી જતા હશે ને મનગમતી ફિલ્ડમાં તમને એડમિશન પણ મળી જતું હશે. સેફ અને પરફેક્ટ વે કહેવાય. પ્લસ અત્યારથી જ તમારી લાઈન નક્કી થઈ જતી હોય છે. એટલે તમારે પછી આ 3 વર્ષ પણ જે તે તમે લાઈન ડિસાઈડ કરી છે એને લગતું કોર સબ્જેક્ટ્સનું ભણવા મળે છે, અને ડિગ્રીમાં પણ તમને એનું જ આગળ ભણવા મળતું હોય છે. પેલામાં એવું થાય કે તમને 12થના માર્ક્સ વધતા ઓછા આવ્યા તો કદાચ જોઈતી લાઈન ના પણ મળે. જ્યારે ડિપ્લોમામાં જો તમને જોઈતી લાઈન મળી જતી હોય તો વધારે સારું એ રહે કે ડિપ્લોમા કરીને તમે જાઓ તો વધારે ફેવર કહી શકાય. ઓકે. એટલે મહત્વની બાબત એ છે કે ડિપ્લોમા ઇઝ ધ બેસ્ટ વે આફ્ટર 10th. જે લોકોના સારા એવા પર્સન્ટેજ આવ્યા છે તે વિદ્યાર્થીઓ
જે પ્રમાણે સરને બહોળો અનુભવ છે, 45 વર્ષ એટલે અડધી પોણી જિંદગી એ માણસે જે વસ્તુની અંદર નાખી દીધી, એટલે મારા પાસે શબ્દો, આઈ ડોન્ટ હેવ વર્ડ્સ ટુ ડિસ્ક્રાઇબ યોર તમારી જે કરિયર છે અને તમારી પાસે જે અનુભવ છે, મારા શબ્દોમાં વર્ણવી નથી શકતો એવા એટલો બહોળો અનુભવ. સર, આ રહી આપણે વાત કરીએ કે 10th પછી એન્જિનિયરિંગ કરવા માટેની બેસ્ટ વે કયો, તો તમે જે પ્રમાણે જણાવ્યું એ જ પ્રમાણે કે ડિપ્લોમા પાસ આઉટ થાવ, 3 જ વર્ષનું ભણવાનું હશે, સારી એવી મહેનત કરો, સારા એવા સીજીપી એસપીઆઈ આવે તો સારું એવું પ્લેસમેન્ટ પણ મળતું હશે, અને અત્યારે જે મેં ગણાવ્યું એ જ પ્રમાણે કે લાખો રૂપિયામાં તમારી સેલરી બનતી હશે. પરંતુ હવે જયારે આપની વાત કરવાની એક તક મળી છે, 45 વર્ષ વડોદરા શહેરની હરેક એક ગલીમાં જે પણ એન્જિનિયરિંગ છોકરાઓ છે, હું માનું છું ત્યાં સુધી 90% છોકરાઓ આપના હાથ નીચે ભણેલા છે, જેટલા પણ એન્જિનિયર થયેલા છે. સરસ સરસ, સાચી કદાચ વાત. ઓછા બોલતો હશે, પણ 90 થી વધારે હશે. હા. કારણ કે, અને બીજી એક મોટી વસ્તુ એ છે કે અત્યારે વડોદરા શહેર નહીં પરંતુ ગુજરાતની અંદર દિગ્ગજ જે નેતાઓ થઈ ગયા અને જેટલા પણ એન્જિનિયરો છે તે પણ આપના હાથ નીચે ભણ્યા છે, તેવી પણ માહિતી મારી પાસે સચોટ છે. સાચી વાત હું છે, ખોટો ન હોઉં શૈલેષભાઈ તો. સોઢા અમારી પાસે બનેલા. સાચી જી વાત છે, જી જી. શૈલેષભાઈ સોઢા અમારી પાસે 3 વર્ષ બનેલા અને ડિપ્લોમા હમ. મિકેનિકલ એન્જિનિયરિંગ વિથ ડિસ્ટિંક્શન કમ્પ્લીટ કરેલું. જી જી જી. સર, આપના ક્લાસની વાત પર આવું કયા પ્રકારની ફેસિલિટીઝ તમારા ક્લાસની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે? કારણ કે તમારા ક્લાસમાંથી નીકળેલો હરેક એક વિદ્યાર્થી એવું કહેવાય છે કે MS નો ટોપર હોય છે. MS યુનિવર્સિટીમાં ડિપ્લોમા ક્લિયર કરવું, ઇટ્સ અ બિગ થિંગ, બિગ અચીવમેન્ટ, બહુ મોટી વાતો છે. કયા પ્રકારની તૈયારીઓ સર આપના ક્લાસમાં કરવામાં આવે છે વિકે એન્જિનિયરિંગ? પહેલી તો અમારા વિકેશા એન્જિનિયરિંગ ક્લાસીસ માટેની વાત કરું તો અમે અત્યારે ધોરણ 10નું રિઝલ્ટ આજે આવ્યું એટલે આવતીકાલથી જ ડિપ્લોમા એન્જિનિયરિંગનું ભણાવવાનું શરૂ કરી દઈએ છીએ અને સ્ટુડન્ટ્સ અમારી ત્યાં એડમિશન લેવા માટે પડાપડી કરે છે. એક બેચ તો ફૂલ થઈ ગઈ, બીજી બેચના એડમિશન ચાલી રહ્યા છે. એટલે અત્યારે હજુ એડમિશન થતા 2-1 મહિનાનો ટાઈમ લાગે એવું જનરલી મનાતું હોય છે. તો એ 2 મહિનામાં અમે એમને 2-3 કલાક વધારે બેસાડીને આખું એમનું ફાઉન્ડેશન, મેથ્સ, એન્જિનિયરિંગ ડ્રોઈંગ, એન્જિનિયરિંગ મિકેનિક્સ, આ કોર સબ્જેક્ટ્સ કહેવાય એન્જિનિયરિંગના, તો એનું ફાઉન્ડેશન એકદમ પરફેક્ટ કરાવતા હોય છે. પ્લસ મીડિયમ પ્રોબ્લેમ આવતો હોય કે ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં આવતો હોય તો એ પણ મીડિયમનો પ્રોબ્લેમ અમે સોલ્વ કરીએ છીએ. કેવી રીતે કામ કરવું, કેવી રીતે તૈયાર કરવું, કેવી રીતે મોડે કરવું, કેવી રીતે એક્ઝામ આપવી, આ બધી પ્રેક્ટિસ કરે છે અને આ બધું જ અમે વેકેશનમાં જ શરૂ કરી દઈએ છીએ. એના માટેની કોઈ એક્સ્ટ્રા ફી હોતી નથી. જે રેગ્યુલર ફીસ હોય એમાં જ અમે આ બધું કામ કરીએ છીએ. પ્લસ અમે અમારી સિસ્ટમ એ રીતે મેનેજ કરેલી છે કે એમનો બધો જ કોર્સ સેમિસ્ટર એક્ઝામના 1 મહિના પહેલા પૂરો થઈ જાય અને પછી એ 1 મહિનામાં સ્ટુડન્ટ્સને 3 થી 4 કલાક, કોલેજમાં તે વખતે રજાઓ પણ પડી હોય છે, રીડિંગ વેકેશન હોય અને એને કારણે ટાઈમ વધારે મળતો હોય, 3 થી 4 કલાક એક્સ્ટ્રા બોલાવીને એને પેપરની પ્રેક્ટિસ કરાવીએ, પેપર સોલ્વ કરાવીએ અને 100 માર્ક્સના ટેસ્ટ લઈએ છીએ. નોટ ઓનલી 1, 2, 3. પહેલો ટેસ્ટ લીધો, શું ભૂલ થઈ, આ સુધારી લાવો, કાલે ફરી ટેસ્ટ. પાછો બીજો ટેસ્ટ લીધો, શું ભૂલ થઈ, સુધારી લાવો, ફરી ટેસ્ટ. એટલે અમે એટલા પેપરો ચેક કરવા માટેની સિસ્ટમ પ્રોવાઈડ કરેલી છે. અમારી ત્યાં એટલો સ્ટાફ છે. સાથે સાથે સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સને અમે ફોન કોલ કરતા રહીએ છીએ કે ભાઈ તમારો બાળક આજે એબસન્ટ હતો, તમારા બાળકના માર્ક્સ ઓછા છે, એના માર્ક્સ આ રીતે છે. એટલે પેરેન્ટ્સ સાથે પણ કોમ્યુનિકેશન રાખીને સ્ટુડન્ટ્સને બેસ્ટ પ્રોગ્રેસ પ્રોવાઈડ કરીએ છીએ. સાથે સાથે એટલું જ નહીં, એકલું બનવાનું નહીં, સાથે ડિસિપ્લિન, મેનર્સ, હાઉ ટુ ટોક, હાઉ ટુ વર્ક, ટાઈમ પ્રમાણે આવવું, ટાઈમ પ્રમાણે જવું, રેગ્યુલર હોમવર્ક કરવું, આ બધી જ વસ્તુમાં અમે સ્ટુડન્ટ્સને તૈયાર કરીએ છીએ. ડિસિપ્લિન અમારી ત્યાં દરેક ટીચર્સ પણ મેન્ટેન કરે છે અને એટલી જ સારી ડિસિપ્લિન અમારા સ્ટુડન્ટ્સ પણ મેન્ટેન કરે છે. એટલે કંપનીઓમાં પણ એવું કહેવાય છે જ્યારે કેમ્પસમાં બેસે ત્યારે કે એમને કોઈ પણ કંપનીના ઇન્ટરવ્યુ લેનાર સરને ખબર પડે કે આ વિકે ક્લાસમાં છે એટલે ગ્રાન્ટેડ છે કે ભાઈ એની ડિસિપ્લિન સારી હશે, એની બોડી લેંગ્વેજ સારી હશે, એનું ટોકિંગ સારું હશે અને એનું ફંડામેન્ટલ નોલેજ પણ એટલું વધારે સારું હશે. અને આ જ કારણે ડિપ્લોમા બોલે એટલે કોઈ પણ જગ્યાએ ડિપ્લોમા પહેલા કહેશે વિકે બોલો, પછી ડિપ્લોમા બોલો. એટલે બધા પહેલેથી જ અમારી ત્યાં જોઈન થઈ જતા હોય છે. અને અમારા ક્લાસ સેન્ટર ઓફ સિટી જેને કહેવાય એમાં આવેલા છે દાંડિયા બજારમાં, ટેકનોલોજી કોલેજની સામે બદામડી બાગ પાસે આવેલા છે. અને સવારના 7 થી સાંજના 7 સુધી, સાંજના 6 વાગ્યા સુધી અમે દરેક પ્રકારની ફેસિલિટી, એને એડમિશનનું રજીસ્ટ્રેશન કરવું છે ફ્રી ઓફ ચાર્જ કરી આપીએ છીએ. ચોઇસ ફિલિંગનો સવાલ આવે તો એમાં પણ મદદ કરીએ છીએ અને બીજી કોઈ પણ ભણવાને લગતી માહિતી કે ઇન્ફોર્મેશન કે એની જરૂરિયાત હોય એને અમે પૂરી કરીએ છીએ. એટલા બધા અમારી પાસે ક્લાસ પણ આવેલા છે. 2 કોમ્પ્લેક્સમાં 20,000 સ્ક્વેર ફીટમાં ઘણા બધા ફેકલ્ટી દ્વારા અમે આખી આ સિસ્ટમ ચલાવીએ છીએ. અને અત્યારે અમે આ જે બહાર છે છતાં પણ અમારી સિસ્ટમ પ્રમાણે ક્લાસીસ સરસ રીતે અત્યારે ચાલી રહ્યા છે. અને એક મોટી બાબત એ સેકન્ડ છે કે અમારું દેશ છોડીને કન્ફર્મ. વિદેશમાં જયારે પોતાના સર વસતા હોય તેમ છતાં વિદ્યાર્થીઓની ચિંતા રાખીને ફરી એકવાર તે લોકોનું ભાવિ ઉજ્જવળ થાય, આવી ચિંતા બહુ રેર જોવા મળતી હોય છે.
સર છેલ્લો ક્વેશ્ચન, આપના ફોનમાં કોન્ટેક્ટ થવાથી મેં તાત્કાલિક ટાઈમ આપી દીધો કે ગમે તે ટાઈમે તમે કહો હું ઇન્ટરવ્યુ આપવા તૈયાર છું, અને સ્ટુડન્ટ્સને ફાયદો થતો હોય તો આપણે મદદ કરવા તૈયાર છે. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. છેલ્લો ક્વેશ્ચન સર, અત્યારે હવે ધોરણ 10 ના જે વિદ્યાર્થીનું રિઝલ્ટ આવ્યું, આપની પાસે આપનો સંપર્ક કરવા માટે કયા પ્રકારની ફેસિલિટી સોશિયલ પ્લેટફોર્મ પર અવેલેબલ છે ને ઓફલાઈન અવેલેબલ? અમારી સોશિયલ ફેસબુક પર પણ અમે અવેલેબલ છે વિજય શાહ ક્લાસીસ તરીકે, ઇન્સ્ટાગ્રામમાં પણ અવેલેબલ છે વિજય શાહ ક્લાસીસ તરીકે, અમારી વેબસાઇટ પણ છે વિજય શાહ ક્લાસીસ તરીકે. પરંતુ બેટર વે એ છે કે ડાયરેક્ટ ફેસ ટુ ફેસ ક્લાસીસ પર આવીને, ઓફિસ પર આવીને અમને મળે. સવારના 7 થી સાંજના 6 સુધી અમે અને અમારો સ્ટાફ ત્યાં અવેલેબલ હોય છે, અને એને જે પણ માહિતી જોઈએ માહિતી આપીએ છીએ. એને કોઈક તકલીફ હોય તો તકલીફ દૂર કરીએ છીએ. રજિસ્ટ્રેશનમાં પણ અમે રજિસ્ટ્રેશન અમારી ત્યાં ફ્રી ઓફ કોસ્ટ કરી આપીએ છીએ. અને બધી જ માહિતી ડિપ્લોમામાં આગળ હજુ આ સિવાય પણ એક આવે છે કે કોઈક મિડલ ક્લાસના સ્ટુડન્ટ્સ હોય, કોઈ ગરીબ વિદ્યાર્થી હોય, તો એને આ એડમિશનમાં TFW ની એક સ્કીમ આવે છે, ટ્યુશન ફી વિવર સ્કીમની, કે કદાચ એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જાય તો ત્યાં એની ઘણી બધી ફી માફ થતી હોય છે, જે ગવર્મેન્ટની એ પ્રમાણે રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે TFW નું ફોર્મ ભરવાનું હોય છે. એમાં એની આવકનો દાખલો જોતો હોય છે, ક્રિમિલિયર સર્ટિફિકેટ જોતો હોય છે. તો આ બધી માહિતી આપીને રજિસ્ટ્રેશન વખતે અમે આ બધી જ વસ્તુ એને સમજાવીને વ્યવસ્થિત રીતે રજિસ્ટ્રેશન કરી આપીએ છીએ, જેથી કરીને બાળકને બને એટલી કોલેજની ફીમાં પણ ફાયદો થતો હોય છે. અને એને કેટલી વખત કેટલા બાળક એવા ગરીબ હોય છે કે એમના ફાધર પણ ભણેલા ના હોય ને બિચારા કહેશે સર તમે કરો તે સાચું, તો એમને સાચી લાઈનનું, સાચી જગ્યાનું, સાચી કોલેજનું અને સાચી બ્રાન્ચનું અમે ગાઈડન્સ આપીએ છીએ. અને એના માટે અમે અમારા ટાઈમમાં પૂરેપૂરું કોઈ પણ જાતના સ્વાર્થ વગર અને કોઈ પણ જાતના ચાર્જ વગર અમે આ બધી ફેસિલિટી આપતા હોઈએ છીએ. ખૂબ સારી એવી ફેસિલિટીઝ અને આટલી બધી કેર કરવી છોકરાઓની, ભણવાની સાથે સાથે સાચા સંસ્કારોનું સિંચન કરવું, કેવી રીતે બિહેવ કરવો, કેવી રીતે વાતોચીતો કરવી. સર લાગી રહ્યું છે કે હરેક એક એન્જિનિયર ગુજરાત દેશમાં કે ભારત દેશમાં પસાર ઉભો થાય તો તે તમારા હાથ નીચે ઉભો થયેલો હોવો જોઈએ, કારણ કે આ બધી અને વસ્તુ. એનો જ એક એક્ઝામ્પલ છે કે તમે અત્યારે આ લાઈનમાં, એન્જિનિયરિંગ લાઈનમાંથી આ લાઈનમાં આટલું સરસ ડિસિપ્લિન અને સાથે સાથે બોલવાનું, કેવી રીતે કામ લેવાનું એ વ્યવસ્થિત કરી રહ્યા છો, બદલ આભાર. ના ના, મારું તો હું તો આપનું ઋણ ક્યારે ચૂકવી જ નહીં શકું, એ કક્ષાએ છું. એન્જિનિયર તો બનાવ્યો આપે મને, પરંતુ સાચા અર્થમાં જે પ્રમાણે તમે કહ્યું એ જ પ્રમાણે કે બધી વસ્તુઓને શીખવી, બધી વસ્તુઓ સાથે સાચો એન્જિનિયર બનવો ડિસિપ્લિન એ મેનર્સ બહુ આ મોટી બધું વસ્તુ છે. જરૂરી છે. હા. સર મહત્વની બાબત આપે અત્યારે ઇન્ફોર્મેશન પૂરી પાડી. ફરી એકવાર અમે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થકી એક રિક્વેસ્ટ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમ થકી કરી રહ્યા છે કે તમામ વિદ્યાર્થીઓ જે છે જેઓ 10 પાસ અત્યારે જ ક્લિયર કર્યું છે, સારા એવા પર્સન્ટેજ મેળવ્યા છે, તે લોકોને ગવર્મેન્ટ કોલેજીસમાં એડમિશન મળવાના ચાન્સીસ ખૂબ સારા છે. પરંતુ મિત્રો, આપની પણ કઈ ક્વેરી હોય, એટલે કે અત્યારે બધી બહુ જ મૂંઝવણ હશે કે 10 પાસ કર્યા પછી 11-12 કરવું સારું પડે, 11-12 કર્યા પછી સાયન્સ લેવું, કોમર્સ લેવું, એન્જિનિયરિંગ કરવું, શું કરવું, તો આ તમામ બાબતે સાચી અને સચોટ માહિતી આપવામાં આવી રહી છે. ફરી એકવાર સર રિક્વેસ્ટ કરું છું, આપની વીકે ક્લાસીસ જે જગ્યાએ આવ્યો છો તેનું લોકેશન અને તમારો કોન્ટેક્ટ નંબર વિદ્યાર્થીઓ સાથે શેર કરો. સરસ. વિદ્યાર્થી મિત્રો, અમારું એડ્રેસ છે ટેકનોલોજી કોલેજ સામે, દાંડિયા બજારમાં, બદામડી બાગ પાસે, જે રિફાઈની દરગાહ કહેવાય છે એની ગલીમાં, વિજય શાહ એન્જિનિયરિંગ ક્લાસીસ. અમારો મોબાઈલ નંબર છે 9428430418. અને અમારી કોઈ બીજી શાખાએ અમે મળતા નથી, ફક્ત ને ફક્ત અમારી મેઇન ઓફિસ પર આવીને તમે કોન્ટેક્ટ કરી શકો છો, અને આ બધી ફેસિલિટી અને ઇન્ફોર્મેશન ફ્રી ઓફ ચાર્જ તમે મેળવી શકો છો. અને જુઓ, તમે ડિપ્લોમા કરવાનું જ માંગ્યું છે, ડિપ્લોમા કરવાનું નક્કી જ છે, તો અમારી સલાહ છે કે આજથી જ એડમિશન લઈને ક્લાસીસ શરૂ કરી દો. ફી કોઈ વધારાની ભરવાની નથી. જે તમે 2 મહિના પછી આવશો ને જે ફી છે એ જ આજે ફી છે, તો પછી 2 મહિના ઘરે બેસી રહીને ટાઈમ કેમ બગાડો? એટલે અમારે ધોરણ 10માં પાસ કરેલ દરેક વિદ્યાર્થીને એક એડવાઇસ રહેશે કે જો તમે ડિપ્લોમા કરવાનું નક્કી કર્યું જ છે તો આજથી જ જોઈન the VK Shah engineering classes. We are open from morning 7 a.m. to evening 6 p.m. ખૂબ ખૂબ આભાર સર, આટલી અમૂલ્ય ઇન્ફોર્મેશન પૂરી પાડવા બદલ. તમારા વિદ્યાર્થીઓ પોતાના ભાવિ ઉજ્જવળ બનાવે તે માટે વીકે શાહ અને વીકે શાહ સરની પૂરી ટીમ તમારા માટે, તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે કામે લાગી છે. સરનું એડ્રેસ જે પ્રમાણે મળ્યું તે જ પ્રમાણે બદામડી બાગ પાસે જે દરગાહ આવી છે ત્યાં જ વીકે શાહ ક્લાસીસ આવ્યો છે. મિત્રો, તમારા ફ્યુચરને લઈને અનેક ક્વેશ્ચન, એવું જરૂર નથી કે એન્જિનિયરિંગ કરવા માટે જ હોય તો અહીંયા આવો, પરંતુ તમારે કયા દિશામાં કેવી રીતે ગાઈડન્સ મેળવવું છે, એન્જિનિયરિંગ કરવું છે તો શું કરવું છે, ડિપ્લોમા જોઈન કરવું છે તો કયા પ્રકારના કોર્સિસ, અને બધી જ વસ્તુઓ સાચી અને સચોટ, એ પણ 45 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા ક્લાસ એટલે કે વીકે શાહ સરના ક્લાસીસ માંથી જ આ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. ફરી એકવાર સ્પાર્ક ટુડે ન્યૂઝ આપને સૌને અપીલ કરી રહ્યું છે સરસ. કે તમારા છેલ્લે મારે વિદ્યાર્થીઓ
છેલ્લે મારે જી જી વિદ્યાર્થી મિત્રોને એક જ કહેવાનું કે કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી હોય તો અમારું એક સૂત્ર છે જે LIC પ્રમાણે ચાલી રહ્યું છે, ડિપ્લોમા કે સાથ ભી, ડિપ્લોમા કે બાદ ભી. અમે ગમે ત્યારે તમારી કોઈ પણ પ્રકારની ભણવાને લગતી કે જોબને લગતી કઈ પણ તકલીફ એવું તમને લાગે કરે તો તમે અમને મળી શકો છો. અને અમારો એક ખાસ મંત્ર છે કે કિસી ભી સ્ટુડન્ટ્સ કે સાથ સમજો શક से नहीं सहानुभूति से देखो. અમે દરેકને કેવી રીતે મદદ કરી શકીએ એ જ પ્રમાણે જોઈને પૂરેપૂરો સપોર્ટ કરીને એને તૈયાર કરતા હોય છે. ને એટલે જ અત્યારે તમે કોઈ પણ જગ્યાએ 10 ધોરણના સ્ટુડન્ટ તરીકે તમે પૂછશો કે ડિપ્લોમા એટલે બધા તમને કહેશે VK તું ત્યાં જતો રહે, બીજી કોઈ તને તકલીફ નહીં થાય. ગમે તે બ્રાન્ચના મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, પેટ્રોકેમિકલ, કોમ્પ્યુટર, IT, આર્કિટેક્ટ દરેક બ્રાન્ચના બધા સબ્જેક્ટ બધા સેમિસ્ટરના અમારી ત્યાં બનાવવામાં આવે છે. અને આવી ફેસિલિટી કદાચ આખા ગુજરાત કે આખા બરોડામાં કોઈ જગ્યાએ બીજે નહીં મળે. એટલે ડિપ્લોમા નામ લીધું એટલે એક જ મંદિરમાં આવવાની જરૂર છે, ત્યાં તમને ભગવાન કો, અલ્લાહ કો, રામ રહીમ બધું જ મળી જશે એવું અમારી ધારણા છે. ખૂબ ખૂબ આભાર સર, મહત્વની ઇન્ફોર્મેશન પૂરી પાડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર મિત્રો આપને જણાવી દઈએ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમ થકી કે ધોરણ 10માં તમે સફળતા પ્રાપ્ત કરી, એટલે કે ધાર્યું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું. તો હવે તમને જ્યારે પણ કન્ફ્યુઝન છે તમારા કરિયર પ્રત્યે, એન્જિનિયરિંગ કરવા ઈચ્છો છો તો એક જ મંદિરના દ્વાર ખુલ્લા છે અને એ પણ 24 કલાક ખુલ્લા હોય એવા સરના જે લેક્ચર, સરના જે સલાહો છે, સૂચનો છે તે પણ મળી રહે છે. મિત્રો VK શાહ ક્લાસીસ 45 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તમારા જીવન એટલે કે તમારું કરિયર સાચા અર્થમાં તમને જે માર્ગદર્શન મળે છે, તમને જે દિશા મળે છે તે જ અહીંયા મળી રહેશે. અને વાલી મિત્રોને પણ એક રિક્વેસ્ટ કરીએ છીએ કે તમારા વિદ્યાર્થીઓનું ભાવિ ઉજ્જવળ બનાવવા માટે VK શાહ ક્લાસીસ જે બદામણી બાગ પાસે આવ્યો છે ત્યાં અવશ્ય અને અચૂક મુલાકાત લઈ અને તમારા બાળકોનું ભાવિ ઉજ્જવળ બનાવો. થેન્ક યુ ખૂબ ખૂબ આભાર સર. નમસ્કાર.